તારે પણ બોલે નહીં, એનો તારા ઉપર ભાવ. કોણ યાર વાત કરું બેટા? ફોનમાં બોલતો છે. હે બેટા? એ જો કોને યાર વાત કરું? નવધારે ભક્તિનો માધ્યમ મોટું રે, સદગુરુ તાનમાં સમજાવે રે. નેક ને ટેકથી આદરે ભક્તિ તો, નેક ને ટેકથી આદરે ભક્તિ તો, મરણ જન્મ માટી જાય રે. શ્રવણ ભક્તિ પરીક્ષિત કેરી રે, કીર્તન ભક્તિ સુખ દેવા રે. શ્રવણ ભક્તિ પરીક્ષિત કેરી રે, કીર્તન ભક્તિ સુખ દેવા રે. પ્રહલાદ રાજાને સ્મરણ ભક્તિ રે, પ્રહલાદ રાજાને સ્મરણ ભક્તિ રે. લક્ષ્મીને ભક્તિ પદ દેવા રે, લક્ષ્મીને ભક્તિ પદ દેવા રે. પૃથુર રાજાની અર્ચન ભક્તિ રે, વંદન ભક્તિ અકરૂર રે. પૃથુર રાજાની અર્ચન ભક્તિ રે, વંદન ભક્તિ અકરૂર રે. સકારે ભક્તિ અર્જુન કેરી રે, સકારે ભક્તિ અર્જુન કેરી રે. દાસર ભક્તિ કપી સૂર રે, દાસર ભક્તિ કપી સૂર રે. આત્મનિવેદન ભક્તિ બલિ જાને રે, ધર્મશાસ્ત્રો યશ ગાવે રે. આત્મનિવેદન ભક્તિ બલિ રાજાને, ધર્મશાસ્ત્રો યશ ગાવે રે. પ્રેમ રે ભક્તિ વ્રજ ગોપીઓ કેરી રે, પ્રેમ રે ભક્તિ વ્રજ ગોપીઓ કેરી રે. કેશવ નવ ભક્તિ કહાવે રે, નવચાર ભક્તિનું માયકા મોટું રે, સદગુરુ સ્થાનમાં સમજાવે રે. નવધા ભક્તિમાં 9 પ્રકારમાં સરિતાઓ જેમ જુદે જુદે સ્થળેથી વહે છે, પણ એક જ સાગરમાં સમાય છે, તેમ ભક્તિ ગમે તે પ્રકારની હોય, પણ તેના રસભોગી છેવટે પ્રભુના ચરણમાં સમાય છે. જેને ભક્તિમાં ભાવ નથી, અનુરાગ નથી, એ મનુષ્ય પશુ સમાન છે. શિમળા કોટવાડે ભજન ગાયેલું છે. શિમળો કોટવાળનું ભજન છે. ગાયેલું ભજન ગંગા સતીનું છે ને? ના, ગંગા સતીનું નથી. આમાં કેશવ લખ્યું છે, કેશવ નવધા ભક્તિ. હમણાં એક ચોપડી હતી ને આપણે
જૂની મહાદેવની ચોપડી કે છે. આ જૂની ચોપડી છે. એમાં તુમડા કોટવાનું ભજન હતું. એ સમયમાં બધા સંતોનું હોય ને આ. આમાં એ તમે સમજાવો ઓહ બાપરે નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ તો હાલો એ કે આપણે કે ભગવાનને આ ભાગવત સપ્તાહની સાંભળે કે ગાઈ એ શ્રવણ ભક્તિ. કીર્તન ભક્તિ સુખદેવજીની કીર્તન ભક્તિ. સુખદેવજીની કીર્તન ભક્તિ ને નારદજીની કીર્તન ભક્તિ છે. આમાં સુખદેવજી પણ છે નારદની કીર્તન ભક્તિ. નારાયણ નારાયણ નવધા ભક્તિ એટલે 9 પ્રકારની ભક્તિ છે. પૂજા, અર્ચન, દાસ્ય, એવી રીતે 9 પ્રકાર આવે. શ્રવણ મનન શ્રવણ, મનન, નિધિધ્યાસન, એ રીતે 9 પ્રકારની ભક્તિ છે. આત્મ અને એ ભક્તિનું માધ્યમ મોટું છે. સદગુરુ શાનમાં સમજાવે નેક ટેકથી આદરે ભક્તિ તો જન્મ મરણ મટી જાય. નિયમ અને નેક ટેક એમ એક નેક એક નિયમ હોય એક ટેક હોય. એમાં ફેરફાર થાય જ નહીં. એ રીતે જો ભક્તિ કરે ને તો જન્મ અને મરણ એ મટી જાય. આપણે ભક્તિ કોને કહી છે? મન કર્મ વચન આપણે ભક્તિ કોને કહી છે? મનથી સાચા એ સમરી है ભૂપેનભાઈ, તમને ખબર હોય ને આપણે ભક્તિ કોને કહી છે? યાદ નથી ઉપદેશમાં આવે છે. આવે ને આવે મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં. મનથી કોઈનું પણ અહિત વિચારવું નહીં. પછી કર્મ એવું ન કરવું કે આપણે હિસાબે બીજો કોઈ ફસાઈ જાય. અને વચન એવું ન ઉચ્ચારવું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. મન કર્મ વચનથી તું પદ પામ્યો નિર્વાણ. મનથી કોઈના વિશે કોઈનું પણ બને ત્યાં સુધી આપણે અહીં બેઠા છીએ એટલી વાર કોઈનું પણ ખરાબ અને નબળું વિચારવાનું નહીં. સંકલ્પ નહીં કરવાનો. આટલું થઈ જાય ને તો કામ પૂરું થઈ જાય. પછી કર્મ એવું નહીં કરવાનું કે આપણે હિસાબે બીજો કોઈ હલવાઈ જાય. અને વચન એવું નહીં ઉચ્ચારવાનું કોઈને ખીજાવવું પડે એનું ના નથી પણ કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય એવું વચન નહીં ઉચ્ચારવાનું. એ મન કર્મ વચનથી ભક્તિ કરવાની. શ્રવણ ભક્તિ પરીક્ષિતની. કારણ કે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજ પાસે સાંભળ્યું ભાગવતમ અને એનો મોક્ષ થઈ ગયો. કથા સાંભળવી કેવી એ રાજા પરીક્ષિત સાંભળી જેવી. કથા સાંભળતા 7 દિવસમાં પરીક્ષિત પામ્યા ધામ. પ્રભુનું પરીક્ષિત સાહેબ પામ્યા ધામ. આ ઘણા વર્ષથી આ કથા સાંભળે તોય કેમ ના રીજે મારો રામ. કથા બાગતા કૃષ્ણ બાગતા સોયમાં જેમ પરોવાય દોરો એમ કથામાં પરોવાય મન. શ્રોતાનું કથામાં પરોવાય મન. ઈશ્વર સાથે સુરતા સુરતા સાથે જીવન કરવું ધન્ય. ધન્ય. કથા સાંભળવી કેવી. કેવી છોકરા ચા બનાય. રાજા બેટા, બહુ નો પરીક્ષિત નાખો, કરવો નો. હા એ તો આટલી ઓછી નખાઈ જાય છે આની. જરૂર પડે તો નાખવાની પણ બહુ હા. પહેલા નાખી દો. ના હવે ભૂકી ઓછી જ નાખી હા બેટા પછી એટલે ધોરી નો કરતો. હા હા હા, એમ. એમ તો એમ છે ને. કલર ધોરો થાય જ નહીં મજા આવે મને. શ્રવણ ભક્તિ. તમે એક વસ્તુ કહો શ્રવણ ભક્તિમાં બીજું શું આવે? ભગવાનના જે કથા કીર્તન ને એ થતું હોય સત્સંગ
ભજન કબીરનું કાંઈ યાદ આવે શ્રવણ ભક્તિમાં? સાચી ભજન કરીએ કબીરા પિતા કાકરિયા એમાં શ્રવણ ભક્તિ ક્યાં? તમને યાદ આવે? તને ભાઈ બબુભાઈ, એલા એ જલારામ, શ્રવણ ભક્તિમાં કબીરના કઈ ભજન ઉપર તને કઈ યાદ આવે? શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે એમ કહે છે, તો કબીરના કોઈ ભજનમાં તને આ શબ્દ લાગુ પડે એવો શબ્દ યાદ આવે કઈ? સાખીમાં યાદ આવે. હા બોલો. બુરા ઢૂંઢન મેં ચલા એને શ્રવણ ભક્તિ થોડી કહેવાય. બુરા ઢૂંઢન મેં ચલા એને કઈ થોડી શ્રવણ ભક્તિ કહેવાય. સંભળાય હું કબીર નું કહું એટલે કબીર જ હોય ને. યાદ ને પછી લેવા પડે. કબીરનું છે ને તને મોજ કહે ને કાંઈ વાંધો નહીં, યાદ ન હોય તો હું તને કરાવીશ હમણાં. તું કહીશ હા એ વાત આખી તમને યાદ આવે? मेरी भक्ति ऐसे है धर्मदास जाका धरू पर બાપુ ઈ નહીં, પછી ભક્તિ જ્ઞાન ત્યાગ વૈરાગની ઈ નહીં. શુદ્ધ બાપુ, વિચાર આપણે શ્રવણ ભક્તિ ની વાત ચાલે. કબીરા ભયા વૈરાગી એથી હું તારે શ્રવણ ભક્તિ ની વાત ચાલે. ઈ પણ વૈરાગી થઈ ભગવાનની ગઈ. વાત કરે બાપ. વૈરાગી થઈ જાય તો સારું કહેવાય. એમાં ફરી રાજી થાય આપણે. જો કે મેં વૈરાગ લાગી જાય મને તો રસાયણ ભરી ભરી પીએ અમને મરીએ શું ના ના એમાંય નહીં. તો તમે કહી દો ને હાલ કહી દો. જો એક ભજન છે, મને લાગો મેરો યાર ફકીરી, ભલા બુરા સબકા સુન લેજે. એટલે હું થયું? સારું ખોટું બધાનું સાંભળી લેવું. ઈ શ્રવણ ભક્તિ બતાવે. શ્રવણ. કર ગુજરાન ગરીબી. આજે હું તમને કહું, ગમે એ માણસ ગમે એ રીતે ગમે એમ બોલે, શ્રવણ થઈ શકે? ગમે એ માણસ હોય, વખાણ કરે તો ગમે વખાણ કરે, ગાયરું દે, હારું નો, નો, બોલે, નો. નહરું બોલે, ગમે એ બોલે, આપણે રહી શકીએ શ્રવણ ભક્તિમાં? જિનકે શ્રવણ સમુદ્ર સમાન અત્યારે તો કહેવાય ને કે ઘરવાળા કઈ ખીજાતા હોય કદાચ, તો એ કદાચ નબળું કહે, કદાચ સારું કહે, તો આપણે ગમે એ કહે એની યાર કઈ મતલબ નથી. આપણે શ્રવણ ભક્તિમાં રહી શકીએ. અહીં હું કહે છે શ્રવણ ભક્તિ પરીક્ષિત કે, અને હું કહે છે ભલા બુરા સબકા સુન લીજે, કર ગુજરાન ગરીબી મેં. બબુડિયો ગમે એમ કહે તો હું બબુડિયાને ગમે એમ કહું તો બબુડિયો સાંભળી શકે? સાંભળે છે? બહુ શાંત થઈ ગયો છે. હા હા પછી એ શ્રવણ ભક્તિ છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રથમ ભક્તિ, જિનકે શ્રવણ સમુદ્ર સમાના. જે સાંભળી શકે ને એની અંદર એના હૃદયમાં પરમાત્માનો વાસ થાય. આ પ્રથમ ભક્તિ છે. પછી કીર્તન ભક્તિ સુખદેવા. કીર્તન ભક્તિ નારદજી છે, સુખદેવ નથી. શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ 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 આદિ નારાયણ 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 બદરી નારાયણ નારાયણ. કીર્તન ભક્તિ નારાયણ 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 હરમેશ અર્પલ અને અખંડ કીર્તન કરતા હોય તો નારદજી.
સુખદેવજી કથાના આચાર્ય છે. એમને કીર્તન કર્યું, પણ કીર્તન આચાર્ય નારદ છે. પ્રહલાદ રાજાની સમરણ ભક્તિ. સમરણ ભક્તિ એટલે એને પણ કીર્તન જ કર્યું છે. પ્રહલાદ મહારાજે કે જ્યાં જોઉં ત્યાં નારાયણ સિવાય કોઈ છે જ નહીં. પછી લક્ષ્મીની ભક્તિ પદ સેવા. ચરણમાં માં લક્ષ્મીની સેવા છે. પછી પૃથ્વી રાજાની અર્ચન ભક્તિ. અર્ચન એટલે પૂજા કરવી. મારા માનવામાં પૃથ્વી રાજાની અર્ચન ભક્તિ છે. પછી વંદન ભક્તિ અક્રૂર. અક્રૂર પ્રણામ કરે છે કૃષ્ણ. પછી સખા ભક્તિ અર્જુન અર્જુન કેરી. સખા એટલે મિત્ર. અર્જુનની અને બીજા કોની? સુદામા. સુદામાની સખા ભક્તિ અને અર્જુનની સખા ભક્તિ. પછી દાસ ભક્તિ કપિસુરા. દાસ ભક્તિ એટલે હનુમાન દાદા ને. કપિસુરા એટલે હનુમાન દાદા મારા મનો. દાસ્ય ભક્તિ. પછી આત્મા નિવેદન ભક્તિ બલિની. આત્મનિવેદન એટલે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી. ધર્મ શાસ્ત્રો આ બધાના યશ ગાવે છે. પ્રેમ ભક્તિ વ્રજ ગોપીઓ કેરી. એ લોકો પ્રેમમાં ઓગળી ગઈ. કનૈયા સિવાય કઈ વાત જ નહીં. કેશવ નવધા ભક્તિ કહાવે. આમ આ બધી 9 પ્રકારની ભક્તિ. આ ભક્તિ બધી આપણા આત્મ સ્વરૂપની અંદર સ્થિત થાય છે. બીજું કોઈ પણ ભજન લેવું, કોઈ પણ સત્સંગ લેવો, તો પ્રથમ પહેલા આપણી પોતાની જાગૃત હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખો. કોઈ પણ વસ્તુ સંતવાણી હોય ને, એટલે સંતવાણીમાં પેલા ભજન ગાય બધા લોકો. ભજન ગાય એટલે શું કરે કે ભજનમાં એ લોકો અધૂરું ગાય, કાં એમાં કંઈક થોડીક શબ્દની ભૂલ કરે. તો કહું તમે અધૂરું ભજન ગાઓ. ભજન ગાઓ તો પૂરું ગાઓ. એમ ખાસ યાદ રાખો. ક્યારેય પણ ગમે ત્યારે, હા સેજે સેજે વાત થાય, પણ આપણે કોઈ પણ વસ્તુ હું ઉપાડું તો આપણને ખ્યાલ ન હોય ને આપણે વાત કરી બરોબર, પણ એનું લેસન કરી લેવું. અને પરીક્ષા કરવા માટે આ તો તમે તો એવું કંઈ કરતા નથી, પણ આ જે બધા કરતા હોય એને હું તમને સમજણ ગુરુ કૃપાથી બોલું છું. કોઈની પરીક્ષા કરવા માટે કોઈ દી સત્સંગ ન કરો. બીજું, આપણે સત્સંગ આપણે અહીંયા સત્સંગનું કેવો માહોલ છે ખબર છે? પ્રશ્ન જવાબનો માહોલ નથી. એટલે આપણને ફાવે નહીં. તમે આ દાખલા તરીકે હું કોઈ પ્રશ્ન કરું ભૂપેનભાઈને, આપણે સહેજે આપણે વાત કરતા હોઈએ બરોબર, આપણે એની પાછળનો ઉદ્દેશ કે એને કાંઈ ખબર છે કે એને કાંઈ ખબર નથી કે એવો ભાવ ન હોય. ઓર્જનને ફોન કરજો ને, એને શું ખ્યાલ આવે કે ભાઈ હું આ બંધ રહ્યું છે, એટલે તમને જાણ કરું, ધક્કો ખાતા નહીં. એટલે કહે હું તો અહીંયા નથી ગયો, હું ગુરુનું પદ છે ને બહુ અઘરું. ક્યારેય એવો દાવો ન કરવો કે હું જ્ઞાની છું. કોઈ દી ન કરવું. ક્યારેય નહીં કરવાનું. બીજું ઓલો મુનો બોલ્યો હતો, એ કે ચાદર ઓઢું તો ધ્યાન રાખવું, શેરીએ શેરીએ કૂતરા હોય કે ગમે ત્યાં ચાદર ખેંચી દી. આપણી અંદર એક યાદ રાખવું, કોઈ પણ ધર્મ સભા, કોઈ પણ સત્સંગમાં જાય, આપણે ગમે ત્યાં ગુરુદ્વારા જાય કે ગમે ત્યાં જાય, તો પહેલા વહેલા પ્રથમ લક્ષણ કયું ગ્રહણ કરવું?
તમારે અંદરની તૈયારી હું કરવી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ થઈ ગયો ગુરુના બેટા થઈ ગયો 2 મિનિટ હા, કાંઈ વાંધો નહીં. કોઈ પણ ત્યાં ગુરુના તમે જગ્યામાં આવવાનું જાય. કે થઈ ગયો કોઈ પણ જગ્યાએ ભજનમાં જાય, કોઈ પણ જગ્યાએ સત્સંગમાં જાય, એને ક્યારનો પીવો તો અથવા ગમે આ હોય આપણે, તો આપણે પ્રથમ આપણી અંદર પહેલું લક્ષણ કયું હોવું જોઈએ? આજે હું તમને કહું તમારે બહારગામ જવું હોય તો તમારે તૈયારી તો કરવી પડે ને, કે પેટી લેવી પડે, કપડાં ભરવા પડે, ટુવાલ લેવો પડે, સાબુ, બ્રશ, ઓલિયું લેવું પડે, રસ્તામાં કંઈક નાસ્તો લેવો પડે, પૈસા થોડાક લેવા પડે. એમ તમે સત્સંગમાં જાઓ અથવા કોઈ સંતવાણીમાં જાઓ અથવા કોઈ પણ જગ્યાએ કોઈ એવા ભજન સત્સંગમાં જાઓ તો તમારી પહેલું પ્રથમ તમારી અંદરની શું તૈયારી હોય? કંઈક તો તમારી અંદર હોવું જોઈએ ને. એમ બબુ શું હોવું જોઈએ? શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ તો બરોબર છે. શ્રવણ ભક્તિનું હું ઓલું નથી કરતો, પણ આ તો હોવું જોઈએ ને શ્રવણ ભક્તિ તો હોવી જ જોઈએ ને. તો હોય જ, એ વાત નથી કરતો. શ્રવણ ભક્તિ તો અંદર ગયા બરોબર છે, એ ના નથી કરતો. હું પણ કંઈક કહેવા માંગુ છું. શુદ્ધ ભાવ હોવો જોઈએ. પ્રથમ તો તમારું અંદરનું હૃદય છે ને એ પાટી કોરી થઈ જાય. એમાં કોઈ પણ જાતની આપણી પાટી કોરી હોવી જોઈએ, લખેલી ન હોવી જોઈએ. કોરી એટલે ના બોલવા. એમાં રાગ દ્વેષ કાંઈ ન હોવા જોઈએ, મારું તારું ન હોવું જોઈએ, ઊંચું નીચું ન હોવું જોઈએ. કોઈ પણ જાતની આપણી પાટી, જેટલું મારું હૃદય ચોખ્ખું ને એટલું સામે ચોખ્ખું આવે. જેટલે આજ હું તમને કહું, મારી પાસે એક અરીસો છે, એમાં અરીસામાં હું લીટો કરું એટલે અહીંયા લીટો દેખાય, અથવા અહીંયા હું લીટો કરું તો અરીસામાં દેખાય. આપણી પાટી ચોખ્ખી હોવી, આપણો અરીસો ચોખ્ખો હોવો જોઈએ, પ્રથમ લક્ષણ. બીજું, કોઈ પણ જાતનો રજ માત્ર અંદરથી પરમાત્માને પ્રાર્થનાથી કોઈ પણ જાતની સ્વાર્થ વૃત્તિ ન હોવી જોઈએ. થોડો ઘણો સ્વાર્થ તો દરેકમાં હોય. હું અહીં બેઠો છું તો મારો કંઈક સ્વાર્થ છે એટલે બેઠો છું. તો કે હું છે, તો કે મારા આત્માનું કલ્યાણ છે, એવો મારો સ્વાર્થ છે. આ પરમદી આપણે પ્રસાદની જમણવાર કરવાનું, કાલને ને પરમદી 1000 માણસ. પુડલા, દિનારી ખીચડી, દહીં અને જલેબી, 1000 માણસનો પ્રસાદ. ઓછામાં ઓછું ગોઠવું, માંડવા બાંડવા અને લાઈટું ને બધું. પરમદી શનિવાર બસ ભાવ છે મોજથી. નોરતાનું તો હજી કઈ ખબર નથી, તો પરમદી પાકું. નોરતાનું કાંઈ નથી અત્યારે તૈયારી. નોરતાનું તો હજી કાંઈ તૈયારી કરવાની નથી. તો પરમદી આપણે શનિવારે સાંજે જો સદગુરુની કૃપા થાય તો સંત મેળાવડો કરશું. થાય તો એનું નક્કી નથી, પણ મહાપ્રસાદ અને હરિગુરુ સંતોને બધાને ચણાના પુડલા, મૈકાના, ગિરનારી ખીચડી, દહીં, જલેબી, ચટણી અને ગુરુ મહારાજની કૃપાથી પરમ દિવસે શનિવારે સાંજે 6 વાગે પ્રસાદ. સત્સંગનું ગોઠવાય તો વહેલું ગોઠવી દેવું, એ નક્કી નથી, એ માલિકની મરજી. આ વરસાદ આવ્યો જોર, આ લોકોને બંધરી બિચારાને. એ લોકોને તો પાસે કઈ ઘરમાં એવી જગ્યા નથી, ઘર આપણે મોટું ક્યાં નથી. છે? આપણે તો અહીં બધા સમાઈ જાય. ઈ તો બરાબર. અહીંયા 15 ગુરુપદ વાળા બેહીએ બે એટલામાં. ગુજરાત છે બેટા. આપણે કાંઈ ઘટે નહીં, કારણ કે આપણે તો કાંઈ ન ઘટે. અને માંડવા નાખી દેવાના હે તાલપત્રી વાળા, ટેબલ બાર, જમણવાર બાર, અને એને ડીશ એક ઓલી લઈ લેવાની, થર્મોકોલ. થર્મોકોલ ડીશ એટલે કોઈને કઈ સાફ કરવાની કઈ માથાજી નહીં. પ્લાસ્ટિક નહીં ને, પ્રપોઝ કાંઈક એવું. આઈજી આવે છે એ સીધી કોથળામાં નાખી દેવાનું. કોતરા નાખી દેવાનું. કોતરા મોટા લઈ આવવાના હોય તો હા, એક બેરલમાં નહીં અમારે 1000 માણસ થઈ જાય.
નો સમજ કાંઈ નહીં બીજા બેરલમાં હા નાખો હા તો બેરલ કરી નાખ. બેરલમાં સારું હા બેરલ કરી નાખજો કઈ વાંધો નહીં પણ બેરલ ચડવવું પડે ને ઓલું કોથળો હોય ને તો સીધે સીધે નાખી દેવાય આખો કોથળો તો જેમ હેલું પડે એમ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો જે નહીં. રીતે હેલું પડે એ હવે કાંઈ ઈ તો વાંધો ઈ નહીં કરે આપણે એની યાર કાંઈ વાંધો આપણે નહીં ક્યાં કરી કાંઈ બાઈ એ કરે બધું આ જો આ લોકોને કર્યું તો બીજું કરવા દીધું ન કરવા દે થઈ જાય બસ થઈ જાય ને બસ થઈ જાય ને. બસ લે કોફી પીવાઈ ગઈ છોકરાને દે કોફી. હા ને. જો જેટલી અંદર શુદ્ધિકરણ બીજું જેટલા અંદર રાગદ્વેષ ઓછા લે બેટા જેટલી અંદર વાસના ઘટશે બસ અને જેટલા કોઈના દોષ નહીં જોવાય એટલી તમારી સ્થિતિ સરસ બનશે. પોઈન્ટ નાના નાના છે. પહેલી વાસના વિષય વિકાર ન હોવા જોઈએ. હરી 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 બીજું આપણી પાર્ટી ચોખ્ખી હોવી જોઈએ. ત્રીજું કોઈનું પણ નબળું વિચારવાનું નહીં. આવું છે. હા બીજો પલ્લાવન ઓછું પી લે ચા હવે તો કે તમે આ બધું કરશો એનાથી શું થાય તો કે ઈ તમારા જીવનનો જ્યારે સમય હશે ને તમારી શરીર અંદરની છોડવાની જ્યારે સ્થિતિ હશે ને ત્યારે તમારી અંદરની જે સ્થિતિ હશે ને તમે જે ટેવ પાડશો ને એ ગતિ તમારી થાય. તમારા અંદરની તમારી મનની બુદ્ધિની ચિત્તની હું એમ નથી કહેતો કે આપણાથી ન થઈ જાય મારી ભૂલ થઈ જાય. માણસ થી ભાઈ માણસની ભૂલ થાય તો એ પણ જેટલું અંદરની જેટલું દરેક આખા વિશ્વનું જેટલું તમે મંગલ વિચારશો તમે જે કરશો ને એ તમને પરિણામ મળશે એ ખાસ યાદ રાખો. સાંજે ખોડિયાઈનો છોકરો આવ્યો હતો હા મારા ગુરુજી ને તારા ગુરુજી ગયા છે ગુરુબાઈ ત્યાં સત્સંગ